અત્યારે માખણ કાઢ્યું જોયું મેક્સિલાઇઝર ઈયળ માટે એપોલો હોય છે દવા એપોલો ઝાઝો ચેન્જીસ નથી આપણું મિત્રો જે 50 દિવસની મગફળી છે હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ પહેલા તો બધાને સુપ્રભાત મિત્રો એવું છે ને કે વરસાદ એક ધારો 6-7 દિવસ અમારા અહીં પડ્યો કાલ બપોર કઈડે કામકાજ બધા ચાલુ થયા હતા નેંદવાના અને દવા છાંટવાના અને ખાતર નાખવાના આપણે કાલે બપોર કઈડે ખાતર નાખી દીધું છે ને અત્યારે દવાના 3 ડોઝ આપવાના છે એટલે તમે કહો કે કઈ 3 તો મિત્રો વાવણીની મગફળીમાં પ્રથમ ડોઝ છે પછી વચલી મગફળીમાં બીજો છે અને આપણી સાવ આખતર મગફળી છે એમાં ત્રીજો ડોઝ છે એટલે ત્રણેય ડોઝ નોખા છે અગત્યના છે મહત્વના છે ત્રણેય ડોઝ હું તમને બતાવવા અને એમાં કંઈક ભૂલભાલ હોય તો એક ખેડૂત તરીકે જરાક કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે બીજાને ખ્યાલ આવે હામું આપણે આ રીતે વાતચીત શેર કરીએ ને તો ઘણો ફેર પડે તો એ પહેલાં છે ને આપણે જોઈ લઈ ઘરે હું રવિવારની રજા છે છોકરા બે ઘીરે છે ને રાજુને તો આમ તો અઠવાડિયાના રજા જ છે એ ચર્ચા કરીએ આગળ અત્યારમાં શિરામણ પાણીનું કામ હાલે છે પણ એ પહેલાં બધાને જય માતાજી અને રસોડામાં આને ખબર પડી ગઈ કે બ્લોગ ચાલુ થઈ ગયો છે રામ રામ સીતારામ દાંત બતાવતો જય શ્રી કૃષ્ણ શિરામણ પાણી એકલા અને સીતારામ બેન રામ રામ ભાગુબેન ને આજે કાયદેસરની રજા ના ભાઈ ને કાયદેસર છે પણ આ અઠવાડિયામાં કેટલી રજા એમ હે આખું ફૂલ અઠવાડિયાની મોજ મિની વેકેશન હવે ઉપાધિ છે કાલે ભણવા જવાનું છે કા હા હું જો તો કાલે જવું કે નથી જવું હે આમ જોઈને કે જોઈ જવું હવે જવું પડે ને કા ભાઈ આખું અઠવાડિયું ગયું અને અમારું કંઈક ચા પાણી તૈયાર લાવો તો બાપ ચા વધારે ભરી દીધો ડાયરો ચા પાણી પીવા આપણે પહેલાં ચા જ જોઈએ આ ડાયરો બધો છે ને શિરામણ આપણે ચા પીને શિરામણ કરીએ ઊંધું છે સિસ્ટમ બા ચા દૂધ તૈયાર કરે છે મારા રાજવીરના તૈયાર છે મારા કરે છે ને એના કરે છે કારણ કે અમે બધા વહેલા ઉઠ્યા હતા ને કાજલ ને ભાગુ ને બધા મોડા ઉઠ્યા હતા કા રાજવીર અમને મોડું ઉઠવું ગમે નહીં કા મોડું થોડુંક ઉઠે ડ્રામેબાજ છે ડ્રામેબાજ વહેલું ઉઠે કે મોડું ઉઠે ભાઈ મોડું મિત્રો શિરામણ આ અથાણું છે ને કોમેન્ટ કરજો ખાસ શેનું છે મિત્રો હવે ખેતીવાડી.com મહત્વના 3 ડોઝ આપણે લઈ જવાનું છે મેસી 10-35 આપણે એટલા માટે લઈ જવાનું છે કે હમણાં 1.5 મહિનો ત્યાં પડ્યું છે ઢારિયામાં કાંઈ ઉપયોગ ચાલુ કર્યું નથી 20-25 દી એકાદી વાર વાડીએ લઈ જઈએ કે ચક્કર મારી આવીએ ને તો બેટરીનું સારું રહે જો કે શેડો કાઢીને આપણે મૂકી દઈએ પણ તો 20-25 દીએ એકવાર ચક્કર મારીએ તો સારું મિત્રો પહોંચી ગયા વાડીએ ને આપણો મગફળીમાં પહેલો ડોઝ હંમેશા આ હોય છે ઇન્ડોફિલનું મેક્સિલાઇઝર ઈયળ માટે એપોલો હોય છે આ આપણો પ્રથમ ડોઝ હોય છે હમણાં આગળ આપણે બીજો ડોઝ પણ જોઉં અને આ છે આપણી વાવણીની
મગફળી બતાવવા તમને નુકસાની છે આજે અહીંયા પણ એ પણ બતાવવા. આપણે 27-28 જૂનનો જે રાઉન્ડ હતો એ રાઉન્ડમાં વાવેલી મગફળી છે. આમાં જો બિયારો જોરદાર જામ્યો છે. ઉગ્યા પછી થોડીક મગફળી નાની હોય એટલે હાઈતી નહોતું ફર્યું, અને જ્યાં હાઈતીનું ટાણું થયું ત્યાં વરસાદ આવી ગયો. પછી 6-7 દિવસ વરસાદ વર્યો, એના હિસાબે ખડ મોટું થઈ ગયું છે. પણ વરાપ રહે તો આ ખડને તો પુગા છે. અને હવે નુકસાનીની વાત કરતો હતો ને એ મિત્રો બતાવવા, આજે આખા ખેતરમાં છે ને ભૂંડડા આટા મારી ગયા છે. તો કાયદેસર આખો સાહ લઈ લીધો છે ઠેઠ અહીંયા સુધી. પછી અહીંયા જુઓ તમે, જુઓ 2 સાહ. મહેનત ઉપર પાણી ફેરવે છે ખેડૂની, કારણ કે હવે અત્યારે એને કાંઈ નથી મળતું ખાવાનું. હાલો દોડવા થઈ ગયા હોય તો દોડવા ખાય, પણ આજથી હવે વ્યવસ્થા કરવી જોઈએ. ગઈ સાલ આપણે તાર બાંધ્યા હતા એમ તાર બાંધવા જોઈએ. બીજું તો ખેડૂત શું કરી શકે. અને ઝટકા પણ અલગ અલગ ખેતરુરિયાત ઝટકા લેવાય પોહાય નહીં, એટલે તાર બાંધશું, લીમડા કરશું, લાઈટું કરશું, એવું કરશું. ગોવિંદભાઈ છાંટે છે દવા. રામ રામ. આવી હાલત છે મિત્રો ખેડૂતની. તો મહેનત કરવા છતાં હે ને હવે નુકસાની ભોગવવી પડે. છેલ્લે પછી એ તો કુદરતી છે, માવઠાનો માર આ તે. પછી એના પછી પૂરું નથી થતું. ભાવમાં કપાઈ જાય છે. એક આવી હાલત છે. અને કહેવાય છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, પણ એક વાત તો ફાઇનલ છે, જેસી કરની વેસી ભરની. ઊંચું થઈ જાય છે પણ કામકાજ આવ્યું છે આપણી મેઇન વાડીએ. અને મગફળી અહીંયા કંઈક આવી છે, કોમેન્ટ કરજો. કાલે આપણે 20-20-0-13 ખાતર ઉપરથી છાંટી દીધું છે. અને હવે તમને બતાવવા 1 નહીં, 2 નહીં, 3 નહીં ને 4 ડોઝ. એક તો આપણે જોયો, એક ડોઝ મને યાદ નહોતો આવતો, કારણ કે એ ડોઝ આપણે આપવાનો છે. આનાથી જે 15 દિવસ લેટ છે મગફળી એમાં. એટલે વ્લોગમાં બન્યા રહેજો અને ખાસ કોમેન્ટ કરજો. અત્યારે અમારે ભરવાના છે કુંડા, લાઇટ નહોતી સવારમાં. વાડીની લાઈફ કંઈક આવી હોય મિત્રો. સાંજે હંમેશા આવું વરસાદી વાતાવરણ એટલે મચ્છરનો ઉપદ્રવ હોય, એટલે લીમડીની ધુવાડી કરેલી હોય, અને એમાં પાછો લીમડો હોય એટલે પાછી સાંજે ધુવાડી થઈ જાય. ની વાત કરતો તો આગળ આપણે જોયું ત્યાં હરફ દેખાણો, હરફ હોય કે શું હોય કોમેન્ટ કરજો. અમને તો કંઈ ખ્યાલ નથી, લાગ્યું તો ધામણા જેવું બચ્ચું. ને ગોવિંદભાઈ જો આ મગફળીમાં દેખાય નહીં એટલા માટે સેફટી બૂટ પહેરે. મિત્રો જે 50 દિવસની મગફળી છે એનો ડોઝ આપણે આ રીતનો છે. જુબાગોલ છે, એઝોક્સ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ 18.3%. ફાલફૂલ ફૂટ માટે દમણ પ્લસ અને એપોલો ઈયળની. આ ડોઝ આપણી 50 દિવસની મગફળી છે એનો છે. અહીંનું દ્રાવણ બનાવી લીધું છે, 10 પંપનું દ્રાવણ બનાવ્યું છે, કારણ કે ઉપર મેઘરાજા મંડાયેલા છે, નગર 20 પંપનું બનાવતા. અને હવે તમને હાજરી ચાલુ થઈ જાય પછી બતાવવા આપણો ફાલ ફૂલ વહી ધટકાવાનું ફૂટ એ ડોઝ છે. અને હવે તમને જે બીજો ડોઝ છે એ બતાવવા.
જે મિત્રો આપણી મગફળી 35 દિવસની થઈ છે એના માટે જો કે એ 50 દિવસે જે આપણે ડોઝ આલે એ જ આવે પણ વરસાદ થયો એની હિસાબે આપણે આમાં પીડાય છે ડોઝ છાંટવો પડે તો એના માટેનો ડોઝ આ છે. ટેબિકોના જલ 10% અને સલ્ફર 65%, ઈયળની દવા એપોલો અને સાર્કસેમ. હજી અત્યારે ડોઝ હાલે છે મગફળીમાં એનાથી 3 દિવસ એટલે કે આપણે ઓલા આઘા ખેતરે મગફળી વાવેલી છે એમાં તમને એમ થતું છે કે આ ડોઝ હાલે પણ હકીકતમાં એ ખેતરમાં છે ને મગફળીનો ગ્રોથ ઓછો હોય કારણ કે એ ચીકણા પડા એના માટેનો ડોઝ છે ને મિત્રો ઝાઝો ચેન્જીસ નથી. આપણું ઝુંબા ગોલ્ડ એપોલો કમ્પલસરી આપણે અહીંયા દમણ આપીએ છીએ એના બદલામાં ત્યાં આપણે ફાલ ફૂલ ફૂટ માટે ગ્રો મેક્સ આ રીતના કંઈક ડોઝ છે. પહેલો ડોઝ, બીજો ડોઝ અને ત્રીજો ડોઝ અને મગફળી પડા પ્રમાણે એક મગફળીને ગ્રો આપવાનું હોય કે એક અટકાવવાનું હોય પડા પ્રમાણે આ રીતના ડોઝ આપણે આપેલા છે અને આમાં કાંઈ ફેરફાર હોય તો કોમેન્ટ કરજો તો એકબીજા ખેડૂને ખ્યાલ આવે. હવે આ સાયકલ તો અમારી ચાલુ રહે જ્યાં સુધી વરાપ રહે ત્યાં સુધી કામ ખૂટવાનું છે નહીં. 8-10 દિવસ કામકાજ ચાલુ રહે. દવા છાંટવાનું, વાખેડવાનું, પારા ચડાવવાનું, ખડ લેવાનું કારણ કે મોટી મગફળી હોય ને એમાં ખડ લેવાનું હોય અને નાની મગફળીમાં વાખેડીને નેંદવાનું હોય એટલે આવી કામગીરી હાલતી હોય અમારા ખેડૂતની ભાઈ. અને હવે જો આ કાંઈ માહિતી સારી લાગી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ ખેડૂત તરીકે. અને હા સમાચાર સારા આવી ગયા કે અત્ર સર્વત્ર હવે વરસાદ થઈ ગયો છે પણ હજી દ્વારકામાં થોડુંક કાચું છે ત્યાં પણ વરસાદ થઈ ગયો ભાઈ. જય દ્વારકાધીશ કરીને કોમેન્ટમાં લખો કે ભાઈ અમારે વરસાદ થઈ ગયો છે. વાડીએ તો કામકાજ હાલે છે ને ઓલી આઘી વાડીએ મેંદાણનું કામ હાલે છે. મોટું મોટું ખડ છે તો આટો ફેરો થઈ જાય. બાકી સવડાવાળું છે એટલે એમાં કાંઈ બહુ જાજુ ખડ હોય નહીં પણ ખાતર નાખ્યું હતું એટલે જ્યાં ખાતર પડ્યું ત્યાં થોડું થોડું છે તો લેવાઈ જાય. અને બાકી ઘરે તો 1-2 કામ અપડેટમાં દેખાય છે. કપડાં ધોવાઈ ગયા છે ને એવું છે ને હમણાં બાયણે આવ્યા છે કપડાં નકર તો ઘરમાં બારીઓ અને ખાટલા ને ખુડાસી અને જ્યાં શું જગ્યા મળે ત્યાં સુકાતા હોય વાંકું વરીને જવું પડે. બધાને પ્રશ્ન થતો એ છે ને કોમેન્ટ કરજો. ઘરમાં આજ રવિવાર છે તો શું શામ છે એમ કેમ છે બા 12 થયા નિવેદ બધી ત્યાંથી ગયા આપણે 1 વાગે બેસીને જવું ક્યાંક નિવેદ ત્યાર થયો પણ આ બચ્ચા પાર્ટી આયા કારણ 1 કલાક છે હું બેઠી ખાલી હોય સામાન્ય જ્ઞાનનું દરેક ખરાની નિશાની જ કરવાની છે તો એ બાયડેની રીત તેજ પાડવી કલાક છે સાયકલ ફેરવે ના એ તો કોણ જાણે કેવું તેજ પાડ્યા તું એને ભાગુ ભરે કહેવાય ને જરીક ડારો દે ખાલી ખરાની નિશાની જ કરવી છે. હા આવ્યો તો કેમ ભાઈ બા લેસન કરાવે છે તો કેમ લેસન નથી કરતો? હમણાં 7 દિનનું વેકેશન હતું પછી વાહે રહી જાય પછી કહેતો નહીં હું રહેવા દઉં તું વાહે રહી જાય. રાજવીરને થોડુંક હજી રમતગમત પ્રત્યે થોડુંક વધારે ધ્યાન છે લગાવશે. ધીરે ધીરે અપડેટ કરશું. બીજું હું કે છોકરા ઉપર ભાર તો ન મૂકાય ડાયરેક્ટ સીધું. અમારા હોશિયાર સ્ટુડન્ટ આવી ગયા. આના અમારે કોઈ દિવસ કંઈ કેવું નથી પડ્યું ખબર એની રીતે લેસન કરી બધું ભણવા હા નંબર 1 જ જોઈ એનો નંબર 2 આવે તો રોવા માંડે પીલુડા પાડે. કાજલ ગઈ છે નિવેદ 4 વાગે. આજ કોને નિવેદ છે તને કઈ ખ્યાલ છે? હે પછી અને હજી એક છે ખોડિયારમાંના શું હોય નિવેદમાં? લાપસી. દાળમાં બાપાના મીઠા ભાત હોય બાકા એટલે ચોખા પછી મીઠા કરીને મીઠા ખાંડવાળા હોય કે ગોળવાળા? મીઠા ભાત રાંધવાના નહીં રાંધવાના હોય પછી એમાં ઘી ગોળ નાખી ઘી ગોળ નાખવાના. બીજા હે ના હત્યાઈમાંના એના ચોખા તને ખ્યાલ નહોતો.
હવે અમારા પીએસઆઈ સાહેબ જાય છે ભાઈને રમે છે ને બાઈને તેડવા આગળ ગાત તો આવવાનો હોય. બ્લોગમાં હું વારંવાર પૂછતો હોઉં ને, વાડીએ કાલે ગયા હતા રાજુને પૂછ્યું કે આ શું વાવેલું છે, આ કયું બકાલું છે. પછી ભાગુને અત્યારે નિવેદનું પૂછ્યું આ તે. એટલે મારું માનવું એવું છે કે સાચો ગુરુ છે ને એ આપણું રિવિઝન છે. દરેક વસ્તુનું રિવિઝન ટાઈમે ટાઈમે થતું હોય ને તો કાંઈ ભૂલાય નહીં, મારું માનવું એવું છે. બાકી તો પડ્યું તો બધીમાં કાટ લાગે ને, એટલે એવું બધું ભણતર સાથે ગણતર ને પછી દરેક કામકાજ આ અત્યારે વિડીયો બનાવીએ છીએ આપણે મૂકીએ છીએ એ એક અમારું રિવિઝન જ છે. ગયા સાલ આપણે શું કર્યું હતું, એના આગલા સાલ શું કર્યું હતું, વિડીયો આવે એટલે આપણને ખ્યાલ આવે અને કેવી પરિસ્થિતિ થઈ હતી, કેવું ફળ મળ્યું હતું. એટલે રિવિઝન સાચો ગુરુ મારું માનવું છે કે એ છે. પીએસઆઈ સાહેબ લઈ આવ્યા છે પણ પીએસઆઈ સાહેબે બુદ્ધિ મારેલી એવું દેખાય છે. શું કીધું તું કે આ આવ્યો? જોયું ભાગું ને પણ ક્યાંય જવાનું નથી, લેસન કરવાનું છે. ભાગુને ચડી જાય ખીચ. પછી હવે રમવા દેના જ નથી, કાલે તો ભણવા વહી જાય. કાલે તો અમે ભણવા વહી જાય. પણ કેટલું અધૂરું છે ને, ખાલી જીકે નું જરાક જ આમ કરવાનું હતું, કરા નિશાન. તું આવું કાંઈ ન કહેતી હો. આવી ગયા છે શ્રીમતીજી. સાઈઝ વધારે છે અત્યારે, માખણ કાઢ્યું મસ્ત મજાનું અને નિવેદ લાપસી સાથે શું છે? કઢી છે ને બાકી તો હાલો ડાયરો મસ્ત મજાના બપોરા કરવા, લાપસી કઢી ચોખા, રોટલી કરવાની બાકી રોટલા કરવાના. તો હાલો આજનો વ્લોગ એટલો ઘણો લાંબો થઈ જાય. મળશું નેક્સ્ટ વ્લોગમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આ ખેડૂતની ચેનલને. બાય બાય, ટાટા, જય જવાન જય કિસાન.